આજે અમારા દાદી ચાપિયા કે છે દૂધ લઈ જા અમને આજે મૂકવા જવાનું છે બોડેલી જે આવેલા વલસાડ કોસંબા બધે ફરવા માટે અમે ગાડી પર બિહાર દીધા છે દાદીને કેમ કે ચાલો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ કેમ છો? આ બધા મજામાં છો? બધાને ગુડ મોર્નિંગ, જય મહાકાળીમાં. તમે જોઈ શકો છો ક્યાં છો. મોર્નિંગના વાગ્યા છે 7 અને જસ્ટ અત્યારે બ્લોગ ચાલુ કર્યો. મારું વોકિંગ પત્યું છે. જોઈ શકો છો ને સવાઈ ગઈ છે એટલે દિવસ ઉગી ગયો છે અને હવે આપણે જઈએ છીએ રિટર્ન ઘરે. અને આજે આપણે જવાનું છે બોડેલી દાદીને મૂકવા માટે. તો ચાલો ફટાફટ ઘરે જઈએ, રેડી થઈએ. તો ચાલો ઘરે જઈને મળીએ. હું ઘરે આવી ગયો છું અને દૂધ જાઉં છું દૂધ લેવા. ને આજે અમારા દાદી ચાપિયા કે છે દૂધ લઈ જા અમને આજે મૂકવા જવાનું છે બોડેલી જે આવેલા વલસાડ કોસંબા બધે ફરવા માટે બરાબર. એટલે આજે આપણે જવાનું છે ગામડે બોડેલી. ચાલો આપણે જઈએ દૂધ લેવા અત્યારે. તો ચાલો ગાઈસ ફાઇનલી દૂધ લઈ દીધું છે અને હવે જઈએ ઘરે ને ફટાફટ રેડી થઈએ ને પછી આપણે ડાયરેક્ટ મળીએ. તો ચાલો ફાઇનલી હું રેડી થઈ ગયો છું ઘર જવા માટે, ગામડે જવા માટે. એને આજે અમારા દાદી બી રેડી થઈ ગયા છે. દાદીને શરમ લાગે છે વિડીયો ઉતારે તો. અમે ગાડી પર બિહાર દીધા છે દાદીને કેમ કે ચાલવાની પ્રોબ્લેમ છે અમારે થોડી. ગાઈસ દાદી લોકો નીકળી ગયા છે ગાડી પર અને હું જાઉં છું ચાલતો. સ્ટેશન જઈએ, ટિકિટ બીટિક કઢાવીએ ને પછી મળીએ આગળ. સ્ટેશન પર આવી ગયા છે. પછી અમારા જ્યોતિષભાઈ અમારા દાદી કેવું દાદી નહીં જવું અહીં રેવું નહીં. આપણે હવે ડાયરેક્ટ મળીએ વડોદરા જઈને કેમ કે પબ્લિક હશે તો મજા નહીં આવે વ્લોગિંગ કરવાનું. ચાલો તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે વડોદરા દાદી સાથે અને હવે જઈએ છીએ ડાયરેક્ટ બસ પકડવા માટે એસટી ડેપોમાં. તો ચાલો તમે પણ ચાલો અમારા સાથે. તો ગાઈસ રેલવે સ્ટેશનથી ડાયરેક્ટ ડેપોમાં જવા માટે સ્પેશિયલ રસ્તો છે, શોર્ટકટ. એટલા માટે અમે શોર્ટકટ મારીએ. તો ગાઈસ ફાઇનલી હું બસ ડેપોમાં આવી ગયો છું અને હવે બસની રાહ જોઈએ છીએ આપણે. બસ ડેપો તો ભાઈ વડોદરાનું ખતરનાક હા જુઓ ગાઈસ આ છે વડોદરાનો ડેપો જ્યાં બધી આ બસો ઊભી રહે છે. હા જુઓ પેલી બાજુ છે બટ એ બાજુ નથી લીધું કશું. બસની રાહ જોઈએ છે, બસ આવે એટલી વાર અને પછી જઈએ આપણે ડાયરેક્ટ બોડેલી મળીએ. તો ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું બોડેલીને પાછળ છે બસ સ્ટેન્ડ. હાલત ટાઈટ થઈ ગઈ છે કેમ કે બસ મળતા અમને 2 કલાક થઈ ગયા હતા બરોડામાં. તો અમારા દાદા લેવા આવે છે. હવે ઘરે જઈને ડાયરેક્ટ મળીએ આપણે. ભૂખ લાગે છે ખતરનાક દોડી પાડે. મારા દાદા બી કંટાળી ગયા છે પણ કરે ને ડાયરેક્ટ ઘરે જાય. તમને અમારું બોડીનું ડેપો બતાવું. જો ગાઈસ આ રહ્યો અમારો ડેપો. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 4 અને હું આવ્યો છું ખેતર. મારા જોડે છે મોટા પપ્પા અને મોટી મમ્મી. તો જસ્ટ અત્યારે ખેતર આવ્યો છું. ઘરનું હજુ લીધું નથી વ્લોગ, તો પછી બતાવું સાંજે તમને બધા ભેગા થાય એટલે. જો પાછળનો લુક ને સીન તો કંઈક બતાવું ખેતરમાં શું શું છે. હા જો અમારો કૂવો પર્સનલ. હા છે મેથીની ભાજી. હા જો એ બાજુ બધું છે બટ એ બધું નહીં આવતું. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 6 અને હું છું ટેરેસ ઉપર, ગામના ટેરેસ ઉપર, ગામના ઘરના ટેરેસ ઉપર. તો જો આ સરસ મજાનું લુક છે અહીંયાથી તમને બતાવું. અને ખેતર બાજુ આંટો બી મારી લીધો છે મેં. તો કાલે કોલેજ જવાનું છે પણ જોઈએ આપણે રજા પાડીએ કે શું કરીએ. એક દાડો રજા પાડી લઈએ. થોડું ઘણું સીન બતાવું અહીંયાથી ઉપરનું તો જુઓ તમે ખાલી. તો જુઓ ગાઈસ આ રહ્યું પાવાગઢ. આ જોઈ શકો છો તમે. હા રહ્યો પાવાગઢનો ડુંગર ને આ બાજુ છે. આ ડુંગરની પાછળ છે જંડ હનુમાન.
એટલે બધું નજીક જ છે અમારે તો ગાઈસ અહીંયાથી પાવાગઢના પણ દર્શન થઈ જાય છે ને એક બાજુ જંડ હનુમાન પણ દેખાતું નથી બટ ડુંગર દેખાય છે એનો એ ડુંગરના પાછળ જંડ હનુમાન છે તો ચલો આપણે નીચે જઈએ આવો થોડી વારમાં નહીં જઈએ તો ગાઈસ સાંજના વાગ્યા છે 7 અને અમે લોકો જમી લીધું છે ને બધા જમે છે તો ગાઈસ બધા ઊંઘી ગયા છે એટલે આપણે બી આપણો વ્લોગને એન્ડ કરીએ મળીશું આપણે કાલના વ્લોગમાં બાય બાય